નમસ્કાર મિત્રો, અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ સેટિંગ એન્ડ લોચામાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે બધા પણ ફોન વાપરીએ છીએ, કોઈ ગેમ રમતા હોઈએ, ન્યૂઝ વાંચતા હોઈએ કે કોઈ વેબસાઇટ ખોલીએ ત્યારે સૌથી મોટું સમસ્યા કઈ નડે છે? આ ફાલતુ અને હેરાન કરતી જાહેરાતો। ઘણીવાર તો એવી ખોટી એડ્સ આવી જાય છે કે ફેમિલી સાથે ફોન ઓપન કરતાં પણ સંકોચ થાય છે, અને જો ભૂલથી પણ આ એડ્સ પર કોઈ ક્લિક થઈ જાય તો ફોનમાં વાયરસ આવવાનો ખતરો રહે છે। જો તમે આનાથી કંટાળી ગયા છો તો આ વિડીયો પૂરો જોજો। આજે હું તમને કોઈ પણ એપ ડાઉનલોડ કર્યા વગર ફોનની અંદર જ આપેલા એક ગુપ્ત સેટિંગ બતાવીશ, જેનાથી આ બધી જ એડ્સ હંમેશા માટે બંધ થઈ જશે। તો મિત્રો, આપણે સૌ પ્રથમ સેટિંગમાં જઈશું। તમને સિમ્પલ રીતે સમજાવું, કેમ કે આ જે ઓપ્શન છે એ બધા ફોનમાં અલગ અલગ હોઈ શકે છે। તેથી આપણે સર્ચ બારમાં જઈશું, ટોપ ઉપર, ત્યાં ઉપર સર્ચ કરીશું પ્રાઇવેટ DNS, PRIVATE। જો ફર્સ્ટ નંબરનું ઓપ્શન છે પ્રાઇવેટ DNS, તો સર્ચ બારમાં તમે સર્ચ કરશો ત્યારે ઇઝી થઈ જશે, કેમ કે બધાના ફોનમાં અલગ અલગ ઓપ્શન હોઈ શકે છે। તો હું ફર્સ્ટ નંબરનો પ્રાઇવેટ DNS તેના પર ક્લિક કરીશ। પછી તેની અંદર બી પ્રાઇવેટ DNS નામનો ઓપ્શન હશે, હું તેના પર ક્લિક કરીશ। તેમાં ત્રણ ઓપ્શન હશે: ઓફ, ઓટોમેટિક એન્ડ પ્રાઇવેટ DNS પ્રોવાઈડર હોસ્ટ નેમ। તો બધાના ફોનમાં નોર્મલી ઓફ કે ઓટોમાં હોય છે। તેથી શું થાય છે, ઘણીવાર કોઈ વસ્તુ ગેમ રમતા આવીએ, કોઈ વેબસાઇટ સર્ચ કરતા આવીએ કે ફોન પર જોતા હોય તો એડ્સ આવે છે ફાલતુ, તો આપણે તેને બંધ કરીશું। તેથી આપણો ડેટા બી બચશે, ફોન બી સ્મૂથ થશે। તેથી થર્ડ નંબરનું જે ઓપ્શન તેના પર ક્લિક કરીશું, તેના નીચેનું છે એન્ટર ધ હોસ્ટ નેમ એન્ડ DNS પ્રોવાઈડર, તેના પર ક્લિક કરીશું। તેમાં એન્ટર કરીશું DNS.ADGUARD.com। મિત્રો, આમાં સેમ આ રીતે જ લખવાનું, કોઈ સ્પેસ કે એવું કંઈ છોડવાનું નથી, કે કોઈ સ્પેલિંગ મિસ્ટેક બી ના થયો। જો સ્પેલિંગ મિસ્ટેક થયો તો પછી તમારું ઇન્ટરનેટ બંધ થઈ શકે છે। તેથી આ વિડીયો ધ્યાનથી જોજો। DNS.ADGUARD.com। પછી આપણે સેવ કરી દઈશું, તો ત્યાં આગળ લખેલું આવશે પ્રાઇવેટ DNS DNS.ADGUARD.com। તો હું તેને ઓપન કરું ત્યારે થર્ડ નંબર જે ઓપ્શન તેના પર સિલેક્ટ થઈ ગયો, અને તેના પર મેં જે લખ્યું એ તે એન્ટર થઈ ગયું, DNS.ADGUARD.com। આ સેમ રીતે લખવાનું છે। તેથી તમારા ઇન્ટરનેટમાં જે બી એડ આવતી હશે, ઇન્ટરનેટ કદાચ સ્લો ચાલે એના કારણે કોઈ વાયરસ આવશે, તેના કારણે નહીં આવે। તો આપણે સેવ કરી દઈશું। આ સેટિંગના ત્રણ મોટા ફાયદા છે। કોઈ પણ એપ કે ગેમ ફાલતુ જાહેરાતો નહીં આવે જ્યારે ઓપન કરશો ત્યારે, એડ્સ લોડ નહીં થાય, એટલે કે તમારા ઇન્ટરનેટ બચશે, કોઈ પણ વાયરસ નહીં આવે, ખોટી લિંક ઓપન નહીં થાય, જેથી ફોનમાં એકદમ સેફ રહેશે। તો મિત્રો, આ એક જ સેટિંગથી તમારા ફોનમાં કોઈ એડ નહીં આવે, સ્મૂથ ચાલશે। આજે જ તમારા ફોનમાં આ સેટિંગ ઓન કરી લો। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ આ પરેશાનીથી બચી શકે। અને આવી જ સરળ ટેકનિક માહિતી રોજ ગુજરાતીમાં જોવા માટે ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લો। મળીએ આવતા વિડીયોમાં।